સપ્તાહ પહેલા જે સૈયદપુરા વિસ્તારમાં મુસ્લિમ છોકરાઓએ ગણેશજી પર પથ્થરમારો કર્યો હતો, એ જ સૈયદપુરામાં ઈદના દિવસે હિન્દુ મુસ્લિમ લોકો એકબીજાને ગળે મળ્યા. હિન્દુઓએ બધું જ ભૂલીને મુસ્લિમ સમાજને ઈદ એ મિલાદની શુભેચ્છા પાઠવી. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, મેયર દક્ષેશ માવાણી તથા ગણેશ મંડળના આગેવાનો ઉપસ્થિત રહી જુલુસનું સ્વાગત કર્યું અને મુસ્લિમ સમાજને શુભેચ્છાઓ પાઠવી. કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ભલે રવિવારે ગણેશજી પર પથ્થરમારો કરી કેટલાક મુસ્લિમ છોકરાઓ દ્વારા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરાયો હોય, પરંતુ એ બધું જ ભૂલીને એકતાનો સંદેશ આપવા માટે અને તહેવાર શાંતિથી ઉજવાય એ પ્રકારનો પ્રયાસ હિન્દુ ભાઈઓ દ્વારા કરાયો. જ્યારે જુલુસ અહીંથી પસાર થયું ત્યારે હિન્દુ અગ્રણીઓએ ભાઈચારાનો સંદેશ પણ આપ્યો. સર્વપ્રથમ તો હું અહીંયા આ જગ્યા ઉપર જે એક અઠવાડિયા પહેલે એક બહુ દુઃખદ બનાવ બનેલા હતા જો અને આ જગ્યા ઉપર આજે માનનીય મેયર સાહેબના નેતૃત્વમાં મુસ્લિમ આપણા અગ્રણી શ્રી કદીરભાઈ, તમામ વિસ્તારના જો અમારા જો હાજીશ્રી અને મુસ્લિમ આગેવાનો और पुलिसના અધિકારીઓ બધા લોકો અને ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ શ્રી સ્વામી અમસરનજી આવે છે જો બધા લોકો મળીને આ સંદેશા અમે લોકો આપવા માંગીએ છીએ કે સુરત એક છે જો સુરત એક હતા, છે અને રહેશે. અને બધા લોકો આપણા મળીને જો સુખ શાંતિ વિસ્તારમાં શહેરમાં રાખીને અમારા સુરત જો તમામ ચીજોમાં નંબર 1 આવે છે, ચાહે સ્વચ્છતા હોય, ચાહે અમારા એર ક્વોલિટીમાં સ્વચ્છતા માટે જો કરવામાં આવી રહી કામગીરી અને શાંતિમાં અને બિઝનેસમાં તમામ એક રહેશે એવા સંદેશો સાથે આજે બધા લોકો અમે લોકો ઈદના જો અમારા જો જુલુસ આવે છે એના સ્વાગત કરવા માટે અને કોમી એકતાના એક ઉદાહરણ રૂપે તરીકે અમે બધા એક છીએ એવા માટે બધા લોકો ભેગા થયા છીએ. તો આપના થકી મેં બધાના શહેરના બી આ મેસેજ આપવા માંગીએ છીએ, વિનંતી કરીએ છીએ કે કોઈ આ જો અમારા લોકોના કલ્ચર છે, સુરતના કલ્ચર, સુરતીસના કલ્ચર, આ કલ્ચર એવું છે કે કોમી એકલા હરદમ જળવાઈ રહે અને આ જ મેસેજ આપના થકી બધા લોકો જાય એના માટે જો એમાં બધા આગેવાનોનો હિન્દુ આગેવાનો મનોજભાઈ છે, એની પૂરી ટીમ છે, આ બધા લોકોનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. આ તરફ ભાગળ 4 રસ્તા પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો. ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદના જુલુસને લઈ સુરત શહેર ફરી છાવણીમાં ફેરવાઈ ગયું છે. પોલીસ હેડક્વાર્ટરની QRT ટીમ અને રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરવામાં આવી. એક તરફ ઈદે મિલાદના જુલુસ અને બીજી તરફ ગણેશ વિસર્જનની યાત્રાઓને લઈને પોલીસ સતર્ક છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને ઠેર ઠેર મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ તૈનાત રહ્યા. સુરતમાં 80,000 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે, જેના માટે 15,000થી વધુ પોલીસકર્મી બંદોબસ્તમાં તૈનાત કરાયા. 320 ધાબા પોઈન્ટ પરથી તમામ ગતિવિધિઓ પર નજર રખાઈ રહી છે. 3,000થી વધુ CCTV સાથે ડ્રોન કેમેરા, બોડી વોર્ન કેમેરા, વ્રજ વાહનની પણ મદદ લેવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ન ફેલાય તે માટે કંટ્રોલ રૂમની પણ ચાંપતી નજર છે. સુરત શહેર ફરી એક વખત છાવણીમાં ફેરવાયું છે, કારણ કે આજે ઈદે મિલાદના જુલુસ છે ત્યારે આવતીકાલે વિઘ્નહર્તા ભગવાન ગણેશના વિસર્જનનો દિવસ છે. ખાસ કરીને સુરતમાં ગણપતિના પંડાલ પર થયેલા પથ્થરમારા બાદ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને સુરત પોલીસ દ્વારા જે પ્રકારનો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. સુરત શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. સુરત પોલીસ દ્વારા કહી શકાય કે સુરતમાં 80,000 પ્રતિમાઓનું જ્યારે વિસર્જન છે ત્યારે ખાસ કરીને સુરતની શહેરની સુરક્ષા માટે રેપિડ એક્શન ફોર્સની એક ટીમ મૂકવામાં આવી છે. અલગ અલગ 12 સ્થળો પર જ્યારે વિસર્જન મોટી મૂર્તિઓનું થવાનું છે તેને લઈને પોલીસને તૈનાત કરવામાં આવી છે. સુરત પોલીસ સાથે ખાસ કરીને 320 ધાબા પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે કે જે ધાબા ઉપરથી સમગ્ર શહેરમાં નજર રાખશે. ક્રાઇમ બ્રાન્ચની 10 ટીમ તૈયાર કરવામાં આવી છે. SOGની 4 ટીમ, ક્વિક રિસ્પોન્સ ટીમ છે તે 7 બનાવવામાં આવી છે. ખાસ કરીને 7 ડ્રોન કેમેરા, 900 કરતાં વધુ બોડી કેમેરા અને 3,000 કરતાં વધુ સુરત પોલીસનું CCTVનું નેટવર્ક પણ કામ કરવામાં આવશે. ખાસ કરીને પ્રાઇવેટ કેમેરાઓની મદદ પણ લેવામાં આવી છે. એટલે કે સુરતમાં પોલીસ સાથે TRB જવાનો, હોમગાર્ડ સહિત 15,000 કરતાં વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સુરતમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને શહેરના તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ છે. ખાસ કરીને જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં આગળ પોલીસની બાજ નજર રહેશે, કારણ કે જે પ્રકારે આજે ઈદે મિલાદનું જુલુસ અને આવતીકાલે વિઘ્નહર્તા ભગવાન ગણેશનું વિસર્જન છે, એટલે કે એક સાથે 2 તહેવારો આવી રહ્યા છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને પોલીસ દ્વારા આ પ્રકારની તૈયારી કરવામાં આવી છે. જાણે સુરત શહેર પોલીસ છાવણીમાં પરિવર્તિત થયું હોય તેવા દ્રશ્ય પણ સામે આવી રહ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.